વસ્તુનું કિંમત નિર્ધારણ એની અંદર સ્વાધ્યાયનો ચોથો દાખલો પેજ નંબર 219 પેજ નંબર 219 દાખલા નંબર 4 એપોલો કંપની 2 નવી વસ્તુઓ અ તથા બ બજારમાં દાખલ કરવા માંગે છે અને તે અંગે વેચાણ કિંમત નક્કી કરવા માંગે છે. આ બંને વસ્તુઓ જે વિભાગમાં બનાવવાની છે તેની અંદાજિત માહિતી નીચે મુજબ છે. તો આપણે પહેલાં લખતા જઈએ. સવાલમાંથી અમુક વસ્તુ લેતા જઈએ. અ અને બ વાર્ષિક ઉત્પાદન આપેલું છે એકમો 2 લાખ એકમો અને 4 લાખ એકમો. પછી માલ સામાન આપેલો છે 15 રૂપિયા એકમ દીઠ હશે, 14 એકમ દીઠ છે. અને મજૂરી આપેલી છે 9 રૂપિયા અને 6 રૂપિયા. પછી પ્રત્યક્ષ મજૂરીનો દર આપેલો છે 3 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરી દર ₹3. ત્યાં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ હોવું જોઈએ. ઓકે, પ્રત્યક્ષ મજૂરી દર ₹3 આપેલો છે. ચૂકવવા યોગ્ય વ્યાજ સિવાય આ 2 વસ્તુઓને ભાગે આવતા શિરોપરી ખર્ચનું પ્રમાણ નીચે મુજબ છે. કારખાનાના શિરોપરી ખર્ચ 50% સ્થિર છે અને મજૂરીના 100% છે. એટલે કારખાના શિરોપરી ખર્ચ મજૂર 50% સ્થિર છે, જે મજૂરીના 100% છે. હવે આપણે એક કામ કરીએ, એનું પત્રક જ બનાવવાનું ચાલુ કરીએ. ને અ અને બ 2 વસ્તુ આપેલી છે તો બંનેનું સાથે બનાવી દઈએ પત્રક. બરાબર. તો અ અને બનું સાથે પત્રક બનાવવાનું ચાલુ કરીએ, એની અંદર જ કિંમત એડ કરતા જઈએ. બરાબર. ચલો, તો પહેલી બંને કોલમ અ માટે અને પછીની બંને કોલમ બ માટે. ચલો, સૌથી પહેલાં આપણે એક વખત રકમ બી વાંચી લઈએ. વહીવટી શિરોપરી ખર્ચા 100% સ્થિર છે, જે કારખાના પડતરના 10% છે. વેચાણ અને વિતરણ ખર્ચા 50% ચલિત છે. એકમ દીઠ અ અને બ માટે અનુક્રમે 3 અને 4 છે, જે વેચાણ વિતરણ ખર્ચની વાત કરી છે તે. આ વિભાગમાં સ્થિર મૂડીરોકાણ 100 લાખનું છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત બંને વસ્તુ માટે વેચાણ પડતરના 6 માસના સ્ટોક જેટલી છે, એટલે કે 50% થઈને. આ યોજના માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી વાર્ષિક 14%ના દરે મુદતી લોન 80 લાખ મેળવવામાં આવી હતી. એટલે 80 લાખની વધારાની મૂડી લાવવામાં આવી હતી, જેના 14% આપણે વ્યાજ ચૂકવવાનું છે વાર્ષિક. 50% જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વાર્ષિક 18%ના વ્યાજની બેંક લોન દ્વારા પૂરી પાડવામાં આવી છે. એટલે જે કાર્યશીલ મૂડી બી આપણે લીધી છે એના પર જે આપણે ગણવાનો દર તો ગણશું જ આપણે, પણ એના પર 18% વ્યાજ, એમાંથી 50% કાર્યશીલ મૂડીમાં 18%ની લોન લીધેલી છે અને એના પરથી આપણે કાર્યશીલ મૂડીની રકમ ખરીદી છે, એટલે કે કાચો માલ ખરીદ્યો હોય કે જે પણ કંઈ. આ વિભાગમાં રોકેલી મૂડી પર 20% જેટલા વળતરની અપેક્ષા રાખવામાં આવે છે, જે આપણે તમને આપેલો છે. પ્લસ આ મૂડીના બીજા બધા ખર્ચા પણ આવશે. અ અને બ માટે વેચાણ કિંમત એવી રીતે નક્કી કરો કે બંને વસ્તુઓ માટે પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળો એક સરખો રહે. અને આ વિભાગ કામદાર કલાક દીઠ ફાળો સરખો રાખવાનો છે. બીજું, આ વિભાગ દ્વારા જે સમગ્ર નફો મળે તેની વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. ઓકે, ચલો. હવે સૌથી પહેલાં આની અંદર એકમો આપેલા છે ને. ઓકે, તો એકમો આપેલા જ છે. તો સૌથી પહેલાં આપણે શું જોઈશે? કાચો માલ, માલ સામાન. તો અ અને બ માટે આ અ અને બ. તો માલ સામાન કેટલો છે? તો કે 2 લાખ એકમો છે અને એકમ દીઠ કેટલા આપેલા છે? 15 રૂપિયા. તો સીધા અહીં કરી દો. 2 લાખ એકમો ગુણ્યા 15 કેટલા થશે?
30 લાખ બરાબર છે. અને બીજામાં બ માટે 4 લાખ એકમો ગુણ્યા 14 56 લાખ. પછી મજૂરી કેટલી છે તો કે મજૂરીનો દર આપણને આપેલો છે ને 9 અને 6 હે ને, એટલે 2 લાખ ગુણ્યા 9 18 લાખ. અને 6 રૂપિયા 2 લાખ ગુણ્યા 4 લાખ ગુણ્યા 6 રૂપિયા 24 લાખ. હવે ત્યાર પછી એ હમણાં નહીં, એ આપણે પછી જેમ જેમ કરશું તેમ આપણે કરતા જાય. આમાં તો ચલિત સ્થિર આવે જ નહીં, આ તો ચલિત જ ગણાય. માલ સામાન્ય મજૂરી પ્રત્યક્ષ છે એટલે. હવે આને આપણે આ બંનેનો ટોટલ કરેલા આપણને શું મળે? પ્રત્યક્ષ ખર્ચ આપેલ નથી એટલે પ્રાથમિક પડતર મળે. ચાલો, પ્રાથમિક પડતર 18 ને 30 48 લાખ અને 24 ને 56 80. હવે પ્રાથમિક પડતર મળી ગયા. હવે આપણે કારખાનાના ખર્ચા શોધીએ. કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના ખર્ચની અંદર તમે જુઓ તો કારખાના ખર્ચની અંદર આપણે સ્થિર અને ચલિત અલગ કરવા પડશે. અને કારખાના ખર્ચા પહેલાં તો આપણને કીધું છે મજૂરીના 100% હે ને. હવે આપણે સ્થિર અને ચલિતને અલગ કરીએ. ચાલો, સ્થિર કેટલા ટકા કીધા છે? 50%. અચ્છા, હવે મજૂરી કેટલી છે? 9 રૂપિયા છે એકમ દીઠ. હવે એકમ દીઠ 9 રૂપિયા છે તો બંને 50% કરી દઈએ તો કેટલા થશે? 4.5 થશે. એટલે 4.5 સ્થિર છે એટલે સ્થિર અને ચલિત. એટલે 4.5 થઈ ગયા. ચલો, તો હવે એના મજૂરીના એટલે 9 રૂપિયા હતા ને, તો એકમ દીઠ છે ને આ તો. ઓકે, તો એકમ દીઠ આપેલા છે તો એકમો કેટલા? 2 લાખ. તો 2 લાખ ગુણ્યા 4.5 કેટલા થશે? 9 લાખ થશે. અને પહેલાંની અંદર એકમો કેટલા છે? અચ્છા, આ તો આપણે 4.5 એ અની વાત થઈ ને. બની અંદર 6 રૂપિયા છે ને મજૂરી. તો મજૂરી 6 છે તો અડધા એટલે 3 થશે ને બમાં. તો 3 ગુણ્યા 2 લાખ, અરે કેટલા? 4 લાખ 12 લાખ. એટલે હવે આપણને કઈ મળશે? આ કારખાના પડતર મળશે 48 ને 18 66 લાખ. અને 80 ને 24 104 લાખ 104 લાખ. ચલો, ત્યાર પછી શું આપેલું છે? વહીવટી શિરોપરી ખર્ચા 100% સ્થિર જ છે પ્લસ વહીવટી શિરોપરી ખર્ચ એટલે કે પરોક્ષ ખર્ચ 100% સ્થિર છે. 100% સ્થિર છે પણ કારખાના પડતરના 10%. કારખાના પડતર આપણી પાસે છે જ, એના 10% એટલે 6,60,000 થશે અહીંયા. અને પહેલાંમાં 10,40,000 થશે. 10% કીધા છે ને, એટલે ટોટલ કેટલા થઈ જશે? 7,26,000, અરે 72,60,000. અને અહીંયા કેટલા થઈ જશે? 114,40,000. ચલો, ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચા 50% ચલિત. એટલે આપણને આ શું મળ્યું? ઉત્પાદન પડતર મળી. હવે પ્લસ વેચાણ વિતરણ, તો કે 50% ચલિત છે એટલે સ્થિર અને ચલિત અલગ અલગ કરીએ. 50% 50%. ચાલો, તો 50% ચલિત છે પણ એ કોના પ્રમાણમાં આપેલા છે? તો વેચાણ વિતરણ ખર્ચા
કશે આપેલા છે ખરા? આ જે તમને પ્રત્યક્ષ મજૂરી લખેલું છે ને એ જ ને, એ વેચાણ વિતરણ ખર્ચ છે. એકમ દીઠ અ અને બ માટે અનુક્રમે 3 અને 4 છે. ઓકે, એટલે અ માટે એકમ દીઠ 3 છે. જે 3 કેટલા થશે તો કે 2 લાખ છે ને, 2 લાખ ગુણ્યા 3 એટલે, અથવા તો દોઢ કરી દઈએ ને, દોઢ કરી દઈએ ને. પેલું ટોટલ ગુણાકાર કરીને પછી અડધા કરતો હતો, આમાં દોઢ કરી દઈએ તો બી ચાલે. તો 2 લાખ ગુણ્યા દોઢ એટલે 3 લાખ અને 3 લાખ. પછી પહેલામાં 4 છે, તો 4 છે તો એમાં 2 કરી દઈએ, આ અ અને આ બ. એની અંદર 4 લાખ છે એટલે 4 દુ 8 લાખ અને 8 લાખ. ચલો 72 ને 6 77,60,000. 72 ને 6 78,60,000. અને 14 ને 16 30 130 લાખ 40,000. તો આપણને કુલ પડતર મળી ગઈ. હવે આપણે નફો શોધવાનો છે. નફા માટે અહીંયા ઘણું બધું છે. તો સૌથી પહેલાં આની અંદર કીધેલું છે કે રોકેલી મૂડીના 20% જેટલા વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. રોકેલી મૂડી કેટલી? રોકેલી મૂડી કેટલી? તો તમે જુઓ કે સ્થિર મૂડી રોકાણ તો 100 લાખનું છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત વેચાણ પડતાના 6% સ્ટોક જેટલી છે. 6 માસના સ્ટોક જેટલી. એ યોજના કે નાણાકીય સંસ્થાઓ પાસે વાર્ષિક 14%ના દરે મુદતી લોન 80 લાખમાં મેળવવામાં આવે છે. અને જ્યારે જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત 18%ના બેંક લોન દ્વારા આ વિભાગમાં રોકેલી મૂડી પર 20% જેટલા વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે સ્થિર મૂડી તો આપણને આપી દીધેલી છે. વધારાનું સ્થિર મૂડી રોકાણ 100 લાખનું. અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વેચાણ પડતરના 6 માસના સ્ટોક જેટલી છે. વેચાણ પડતરના 6 માસના એટલે તમે આપણી વેચાણ પડતર એટલે કુલ પડતર જ થાય. એટલે 72,60,000 જે છે એના 72,60,000 તો ઠીક છે. આપણી પાસે બંને છે ને, 72,60,000 નહીં, સોરી 78,60,000 ને 130,40,000 બંનેનો સરવાળો કરો. કુલ પડતર કેટલી આવે છે? આ 78,60,000 છે અ માટે, અને બ માટે 130,40,000. એનો કુલ સરવાળો કરો એટલે કુલ પડતર મળે. કુલ પડતર 209 લાખ. 2 કરોડ 9 લાખ. 2 કરોડ 9 લાખ. હવે 2 કરોડ 9 લાખ છે એના 6 માસના સ્ટોક જેટલી કીધું છે એટલે 1/2 કરી દો, અથવા તો 6/12 કરી દો એટલે કાર્યશીલ મૂડી મળશે. કાર્યશીલ મૂડી બરાબર 2 કરોડ 9 લાખના અડધા કેટલા આવશે? કે આપણને કીધું કુલ પડતર જે વેચાણ પડતર છે એના 6 માસ જેટલી. હા, એટલે કેટલા થશે? 1 કરોડ 4,50,000. 1 કરોડ 4,50,000 કાર્યશીલ મૂડી. અને સ્થિર મૂડી કેટલી છે આપણી? 100 લાખ. 100 કરોડ એટલે 100 લાખ એટલે ટોટલ કેટલી થશે? 2 કરોડ
4,50,000 બરાબર છે. હવે એક રોકાયેલી મૂડીના કેટલા કીધા છે? 20%. વળતર કેટલું કીધું છે? 20%. હવે રોકાયેલી મૂડીના 20% એટલે નફો બરાબર રોકાયેલી મૂડીના 20%. 2,04,50,000 ના 20%. એટલે કેટલા આવશે? 40,90,000. આ 40,90,000 નફો છે. તો હવે કુલ આપણી પડતર કેટલી હતી? 2,09,00,000 અને 40,90,000 છે. હવે એને આપણે એકમ દીઠ પણ ગણવું પડશે એને. ચલો તો સૌથી પહેલાં શું કરીએ આપણે એના માટે ફાળો શોધીએ. ચાલો ફાળો એટલે આપણે બંનેનો અલગ અલગ શોધી શકીએ ને. તો વેચાણ માઇનસ નફો કેટલો આવ્યો? 40,90,000. આપણને પ્રશ્ન શું પૂછેલો હતો? ઓકે, એક મિનિટ. પ્રશ્ન શું પૂછેલો છે? ફાળો. હા, ફાળો આપણને પૂછેલો છે ને. હા, શું કીધું છે કે અ અને બ માટે વેચાણ કિંમત એવી રીતે નક્કી કરવાની છે કે બંને વસ્તુ માટે પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળો એક સરખો મળે. એટલા માટે આપણે ફાળો શોધવો પડશે. ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા. બરાબર છે. ચાલો તો હવે આપણે ચલિત ખર્ચા જોઈ લઈએ. તો ચલિત ખર્ચા કયા કયા હતા? તો પહેલાં આપણે ઉપરનામાં રાઉન્ડ કરી દઈએ, પછી એનો ટોટલ કરી દઈએ. તો જો માલ સામાન ને મજૂરી તો ચલિત જ આવે, એટલે પ્રાથમિક પડતર સુધી તો આ બધું ચલિત છે જ. બરાબર છે. પ્લસ આની અંદર 9,00,000 ચલિત છે અને આ તો પૂરેપૂરા સ્થિર છે. વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા 3,00,000 ચલિત છે. આની અંદર 8,00,000 ચલિત છે અને 12,00,000 ચલિત છે. તો અનો ટોટલ કરો, ચલિત ખર્ચા કેટલા થાય છે? 48,00,000 પ્લસ 9,00,000 પ્લસ 3,00,000 કેટલા થાય છે? અના ચલિત ખર્ચા ઓના 1 કરોડ અબ મળીને ને ખાલી ઓના કેટલા થાય છે જરા બોલો? 48,00,000 પ્લસ 9,00,000 પ્લસ 3,00,000 એટલે 48,00,000 પ્લસ 12,00,000 થશે ને, એટલે 60,00,000. ઓના 60,00,000 થશે અને બના 1 કરોડ થશે. કેટલા થશે? 80,00,000 પ્લસ 12,00,000 પ્લસ 8,00,000 એટલે 80,00,000 પ્લસ 12 ને 8 એટલે 100 કરોડ થઈ ગયા, 100,00,000 થઈ ગયા. 12 ને 8 20 ને 80 એટલે 100 થઈ ગયા ને, 100,00,000. અચ્છા, વેચાણ વેચાણ કિંમત તો બંનેનું મળીને નક્કી કરવી પડશે. હા, આપણે કેટલો જોઈએ છે વેચાણ કિંમત? તો કે નફા સાથે જોઈએ છે ને, આપણે હમણાં ઉપર નફો શોધ્યો તે. તો પહેલાં તો કુલ પડતર તો કે અની કેટલી હતી આપણે ઉપર ગણીને, અ અને બની કુલ પડતર ગણીને 78,00,000 પ્લસ 2,09,00,000 2,09,00,000 પ્લસ નફો. નફો કેટલો આપણે નક્કી કર્યો? 20% લેખે 4,40,00,000 કે 4,00,000? 40,90,000 એટલે વેચાણ કિંમત મળી. એટલે કુલ વેચાણ મળ્યું. આપણે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી. કુલ વેચાણ મળ્યું 2,49,90,000. 2,49,90,000 આપણને કુલ વેચાણ જે મળ્યું. હવે એના માટે આપણે જોઈએ તો કે ફાળો આપણે વાત કરીએ તો ફાળામાં આપણને એમ કીધું છે કે મજૂર કલાક દીઠ કીધા છે ને. શું મજૂર કલાકો સમાન રહેવાનો એમ કીધું છે ને? પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળો એક સરખો મળે હે ને. ચલો તો ફાળો આપણને કેટલો મળશે?
પહેલાં તો આપણે એકમ દીઠ ફાળો શોધશું, એટલે કુલ ફાળો શોધશું. એટલે વેચાણ કેટલું છે? 249 90,000 માઇનસ ચલિત ખર્ચા કેટલા આપણે શોધ્યા? 1,60,00,000. આ બંનેનો ટોટલ 1,60,00,000. બાદ બાકી કરો. 89,90,000 બરાબર છે. ચલો હવે આપણે મજૂર કલાક દીઠ ગણવાનું છે આપણે ફાળો. તો આપણે શું કરીએ, પહેલાં તો કલાકો કેટલા થાય છે એ જોઈએ. હવે આપણને છે ને એક વાક્ય પેલું પ્રત્યક્ષ મજૂરી દર ₹3 આપેલો છે ને, એ દર ભલે વાક્યમાં નથી લખ્યું પણ એ કલાક દીઠ હશે, કારણ કે બીજે કશે શબ્દ એવો આપેલો નથી, હે ને. અ અને બનું જે અલગ અલગ આપેલું છે તેની નીચે પ્રત્યક્ષ મજૂરી દર ₹3 આપેલો છે. કલાક દીઠ દર હોય, કેવો હોય? કૌંસમાં આપેલું છે ને. અ અને બ દેખાય છે બંને એની નીચે. અને બનો પ્રત્યક્ષ મજૂરી પ્રત્યક્ષ માલ સામાન, પછી પ્રત્યક્ષ મજૂરી, પછી એની નીચે દેખાયું. હા, એ પ્રત્યક્ષ મજૂરી દર 3 છે તે 1 કલાકના ₹3 છે, હે ને. હવે કુલ ₹9 લે છે તો કેટલા થાય? અરે સોરી, અહીંયા આપણે કુલ મજૂરી જ ગણી લઈએ ને. અહીંયા કુલ મજૂરી કેટલી છે? ઓની કુલ મજૂરી આપણે કેટલી આવી? 18 લાખ અને બની 24 લાખ. તો એના પરથી જ આપણે કલાકો મળી જશે ને. તો કુલ મજૂરી 18 લાખ અને 24 લાખ. હવે દર કેટલો છે? કલાક દીઠ દર 3. એટલે 3 વડે ભાગી દો એટલે કલાકો મળી જશે ને. તો કલાકો કેટલા થશે? 6 તરી 18, 6 લાખ કલાકો અ માટે, અને બ માટે 24/3 એટલે 8 લાખ કલાકો. 8 ને 6 14 લાખ કલાકો ટોટલ થશે. કુલ કલાકો 14 લાખ થશે. બરાબર, 14 લાખ કલાકો થયા. હવે ફાળો જે આપણને મળ્યો કલાક દીઠ ફાળો શોધવાનો છે. તો કલાક દીઠ ફાળો જે આપણે પેલું એક પ્રકારનો મર્યાદિત પરિબળ ગણતા હતા એ રીતે આપણને મળે. 90 કુલ ફાળો છેદમાં કુલ કલાકો. કારણ કે આપણને વેચાણ કિંમત તો મળી ગઈ, પણ એ બંનેની મળીને મળી. હવે અની કેટલી વેચાણ એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી, બની કેટલી રાખવી, એને અલગ કરવા માટે આપણે આ ફાળો શોધીએ છીએ. કે વેચાણ કિંમત મળી ગઈ તો બંનેને સરખી કિંમત તો ના રાખી દે ને, અડધી અડધી. જેની અંદર જેટલી પડતર વધારે હોય, જેટલો ફાળો વધારે, એ પ્રમાણે એની કિંમત રખાય. કુલ કલાકો. અહીંયા મજૂરને મહત્ત્વ આપીને, મજૂરના કલાકોને મહત્ત્વ આપીને આપણે કિંમત નક્કી કરવાની છે. એટલે આપણે મજૂર કલાક દીઠ ફાળો શોધીએ છીએ. કુલ ફાળો કેટલો છે? 89,90,000 અને કુલ કલાકો કેટલા છે? 14 લાખ. ચલો એકમ દીઠ ફાળો કેટલો આવશે? 6.42. 6.42 એકમ દીઠ ફાળો આવી ગયો. હવે અ અને બની અલગ અલગ વેચાણ કિંમત આપણે શોધી શકીએ. અને ફાળો મળી ગયો. તો ફાળો વેચાણ બરાબર ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા. તો વેચાણ બરાબર ફાળો પ્લસ ચલિત ખર્ચા, હે ને. તો વેચાણ બરાબર ફાળો પ્લસ ચલિત ખર્ચા, બરાબર છે. એટલે અ અને બનો પહેલાં આપણે ફાળો લખીએ અલગ અલગ, પછી એમાં ચલિત ખર્ચા પ્લસ કરીએ એટલે આપણને વેચાણ મળશે. ચલો, તો અના કેટલા છે? ચલિત ખર્ચા 60 લાખ અને બના ચલિત ખર્ચા કેટલા હતા? 100 લાખ. હવે ફાળો, તો 1 કલાકનો ફાળો આનો કેટલો હતો? કલાક દીઠ ફાળો છે ને. આની અંદર કેટલા કલાકો હતા અ માટે? અના કલાકો કેટલા થતા હતા? 6 લાખ કલાકો થતા હતા ને.
તો 6 લાખ કલાકો ઉપર આપણે ગણ્યા. હવે એક કલાક દીઠ ફાળો 6.42, 6 લાખ ગુણ્યા 6.42 કરો. છ લાખ ગુણ્યા 6.42, 38,52,000. અને અહીંયા કેટલા કલાકો હતા? 8 લાખ કલાકો હતા. 8 લાખ કલાક ગુણ્યા 6.42 કરો. ₹51,36,000. 51,36,000 એટલે આપણને વેચાણ મળશે બંનેનું અલગ અલગ. ટોટલ કરો એટલે 38,52,000 પ્લસ 60 લાખ એટલે 98,52,000. 151,36,000 બરાબર. હવે એને એકમો વડે ભાગીએ એકમ દીઠ કિંમત મળી જશે. અનીનું બની અલગ અલગ. અના એકમો કેટલા છે? 2 લાખ. અને બના એકમો કેટલા છે? 4 લાખ. તો 98,52,000 ને 2 લાખ એકમો વડે ભાગો એટલે એકમ દીઠ કિંમત મળશે. ₹98,52,000 ભાગ્યા 2 લાખ 49.26 રૂપિયા. આનો 37.84 રૂપિયા બરાબર છે. ચાલો, એટલે અહીંયા આપણી ગણતરી થઈ ગઈ. પણ એક બીજો પ્રશ્ન પણ પૂછેલો છે. આ વિભાગ દ્વારા જે સમગ્ર નફો મળે તેની વિગતો દર્શાવતું પત્રક રજૂ કરો. આ સમગ્ર નફો એટલે આપણે જે બધી ગણતરી કરી છે એ જ બધી ગણતરી કરવાની, એટલે એ જ આખું પત્રક આવશે બરાબર છે. તેની અંદર પણ બાજુમાં એક ટોટલવાળું કોલમ બનાવી દેવાનું અને છેલ્લે નફાનું ટોટલ કરી દેવાનું. જેમ કે જો આપણે આ ઉપર પત્રક બનાવેલું છે એવું પાછું બનાવી દો અને બાજુમાં કુલવાળું બનાવી દો એટલે સમગ્ર નફો સમગ્રવાળું. કુલ એટલે કે સમગ્ર. હવે આ 48 લાખ પ્લસ 80 લાખ કેટલા થશે? ₹1,28,00,000 પૂરા હે ને. એ જ રીતે તમે આ બંને 9 લાખ પ્લસ 12 લાખનો ટોટલ કરો, 9 લાખ પ્લસ 12 લાખનો ટોટલ કરો. એના કરતાં છેલ્લું હું તમને એ બધું લખી જ દેવાનું તમારે. એટલે 66 પ્લસ 104, 9 ને 12 એ તો 21 લાખ આવી ગયા. પછી ટોટલ કરતા જાઓ અથવા તો 104 પ્લસ 66 કરો તો બી ચાલશે. 1,70,00,000. હવે આ 6,60,000 પ્લસ 10,60,000 40,000 એટલે 10 ને 6 16 ને 17 એટલે એના એમપી 10% જ હતા ને, 10% જ આવવાના છે. પછી ઉત્પાદન પડતર મળશે 72,60,000 પ્લસ 114,40,000 અથવા તો આનો ટોટલ કરો 187. પછી એ જ રીતે તમને કુલ પડતરનો ટોટલ કરો તો કેટલા મળે છે? કુલ પડતર 2,09,00,000 સોરી 2,09,00,000 છે. 2,09,00,000 છે. હવે એની અંદર આપણે જે નફો હમણાં શોધ્યો અલગ અલગ ફાળો મળ્યો છે ને એકમ દીઠ. ઓકે, તો એ રીતે અલગ અલગ નફો બી મળશે ને. 49.26 અને 37.84. એટલે હવે તમે એની નીચે વેચાણ કિંમત લખી દો, પછી બાદ બાકી કરો એટલે નફો મળી જશે વેચાણ. ચલો, કેટલો આવશે? સોરી 3 કરોડ શું કર્યું?
49.26 ગુણ્યા 2 લાખ. 49.26 ગુણ્યા 2 લાખ કરો. $9,85,02,000 કે 20,000. 85,20,000. 9,08,52,000. 98,52,000. જો કે અહીંયા મળેલું જ હતું ને આપણને, સોરી, આપણે એને જ તો ગણતરી કરેલી. 98,52,000 ને 151,36,000. 98,52,000 અને 151,38,000 કે 68,000. 151,36,000 બરાબર. એટલે એમાંથી બાદ કરી દો એટલે તમને નફો મળી જશે. 98,52,000માંથી 78,60,000 બાદ કરી દો. 98,52,000 માઇનસ 78,60,000 19,92,000 અને 151,36,000 151,36,000 માઇનસ 130,40,000 60 લાખ 151,36,000 151,36,000 માઇનસ 130,40,000 20,96,000. હવે એ રીતે આ તમે હવે કુલ વેચાણ અહીં લખી દો અને બાદ બાકી કરો એટલે કુલ નફો મળી જશે. ચાલો, આ થયો તમારો જવાબ. તો આ દાખ ફરીથી એક વખત જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો આપણે પડતર શોધી કાઢીએ અને પડતર શોધ્યા પછી આપણે રોકેલી મૂડી પર નફો શોધી કાઢ્યો અને નફો શોધી કાઢ્યો એટલે હવે આપણે શું કરવાનું હોય ખરેખર કે આપણે નફો જે છે એ વેચાણ કિંમતમાં આપણે પડતરમાં પ્લસ કરી દો એટલે તમને વેચાણ કિંમતનો મળી જ જાય. બરાબર. કુલ વેચાણ કિંમતનો મળી જાય એટલે કઈ રીતે મળે તો કે નફો આપણો કુલ પડતર કેટલી આવેલી? કુલ પડતર 2,09,00,000 અને નફો આપણો કુલ કેટલો આવ્યો તો કે 40,90,000. એટલે કુલ અહીંયા આવશે જ, તમે કરશો તો ખ્યાલ આવી જશે. એટલે કુલ તમને નફો મળી જાય એટલે કુલ તમને વેચાણ કિંમત અહીંયા જ મળી જશે. વેચાણ કેટલું છે? 2,4,9,90 249,90,00,000. અરે 249,90,000 2,49,90,000. હવે ફોરેનની અંદર એ જ સ્ટાઇલ છે, 3 આંકડામાં બોલવાની. ઓકે, તો 2,49,90,000. હવે આ 2,49,90,000 જે કુલ વેચાણ મળ્યું, પણ આ વેચાણને અ અને બ માટે અલગ અલગ વેચાણ કિંમત નક્કી કરો તો આના કુલ 6 લાખ એકમો વડે ભાગી દેવાથી મળી ના જાય. કારણ કે એક એકમની અની કિંમત ઓછી હોઈ શકે, બની વધારે હોઈ શકે, તો બની ઓછી હોઈ શકે, અની વધારે. બંને સેમ માલ તો નથી ને, અલગ અલગ માલ છે ને. તો અને ટોટલ 6 લાખ એકમો વડે ભાગી ના શકાય કે અ માલ અલગ છે, બ અલગ છે. એટલે હવે એના માટે આધાર શું લેવો? આધાર માટે નોર્મલી તો ફાળો લઈ શકાય.
પણ જો આ લોકોએ સ્પેશિયલ આપેલું હોય કે કલાક દીઠ ફાળો, આ જે પ્રશ્નમાં આપેલો છે કે પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળો લેવાનો છે આધાર તરીકે, તો પ્રત્યક્ષ કામદાર કલાક કુલ કેટલા છે અને આપણો કુલ ફાળો કેટલો છે, એ ફાળાને કામદાર કલાક વડે ભાગી દો એટલે તમારો કામદાર કલાકને આધાર લઈને એક એકમનો કામદાર ફાળો મળી ગયો. બરાબર છે. હવે એને આધાર પર લઈને એટલા માટે તમે શું કરશો, એક તો ચલિત ખર્ચ કુલ લઈ લેશો, ફાળો શોધી કાઢશો, ચલિત સ્થિર ખર્ચ આપણે વેચાણ માઇનસ ચલિત ખર્ચ કરીને એટલે ફાળો મળી જશે તમને. એ કુલ ફાળો જે મળશે, બરાબર છે, અહીંયા તમને મળ્યો 89,90,000 વેચાણ માઇનસ ચલિત ખર્ચ કર્યા એટલે, બરાબર છે. પછી હવે કુલ મજૂરી આપણી પાસે હતી, એનો જે દર 3 રૂપિયા હતો એટલે એના પરથી આપણને કલાક મળ્યા. હવે આ ફાળાને કલાકો વડે ભાગવાથી કુલ કલાકો કેટલા થયા, 14 લાખ. આ કુલ ફાળાને કુલ કલાક વડે ભાગવાથી કલાક દીઠ ફાળો મળી ગયો. આ જે કલાક દીઠ ફાળાને આપણે આધાર તરીકે લેવાનો છે, એટલે કે આ જે કલાક જેટલા કલાકો જે અવસ્તુ બનાવવા માટે લાગે છે કે જેટલા કલાકો બ વસ્તુ બનાવવા માટે જ લાગે છે એને ગુણાકાર કરશો એટલે આપણને એ ફાળો આધાર તરીકે મળી ગયો. હવે આ એક એકમનો ફાળો છે. હવે અવસ્તુ બનાવવા માટે 2 લાખ એકમ, વસ્તુના 2 લાખ એકમો છે તો એને ગુણ્યા 6.42 કરો એટલે અવસ્તુનો ફાળો મળશે. બ વસ્તુના 4 લાખ એકમો છે એટલે 4 લાખ ગુણ્યા 6.42 કરશો એટલે બ વસ્તુનો ફાળો મળશે. બરાબર છે. હવે એના જે ચલિત ખર્ચ આપણે ઓલરેડી શોધેલા હતા એની સાથે પ્લસ કરી દો એટલે આપણને બંનેની અલગ અલગ વેચાણ કિંમત મળશે અને બંનેની અલગ અલગ કુલ વેચાણ મળે એને એકમો સાથે ભાગી દો એટલે બંનેની અલગ અલગ એકમ દીઠ વેચાણ કિંમત મળશે. એકમ દીઠ. હવે તમે જુઓ કે અહીંયા અ વસ્તુ થોડી મોંઘી છે બ કરતાં. અ વસ્તુ એકમ દીઠ 49.26 છે, જ્યારે બ વસ્તુની વેચાણ કિંમત 37.84 છે. ક્લિયર?